જીવનભરના તોફાનો ખાળી રહ્યો છું, ફક્ત એના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધીએ મજાઓ હતી રાતે રાતે, ને સંતાપો એનો સવારે સવારે. જીવન હો કે મરણ, એ બંને સ્થિતિમાં મરી જ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. જીવનમાં છે લાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. જુદા છે મુસાફર વિસામે વિસામે, જુદી સગવડો છે ઉતારે ઉતારે. થાનગઢ એ મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે. અને અહીંની ધૂળમાં આળોટીનું મોટો થયો છું. અહીંની શેરીઓમાં હું રમ્યો છું. અહીંના 2 તળાવમાં હું તર્યો છું. અને 62 વર્ષ સુધી ચાલેલા ગણેશ ઉત્સવમાં અમે નાટકો લખ્યા છે. એટલું જ નહીં, પાછા ભજવાય છે. એમાં પાત્રો ભજવા છે. થાન, વાંકાનેર, મોરબી, ગણેશ ઉત્સવમાં, વઢવાણમાં, પછી જામનગરમાં. એ રીતે કાર્યક્રમો બીજા ગામમાં આપ્યા એમ. અને 55 વર્ષ સુધી ચાલેલા નવરાત્રિ મહોત્સવમાં, એનો 35 વર્ષ સુધી એના આયોજનમાં, સંકલનમાં અને સંચાલનમાં મેં મહત્ત્વનો ભાગ ભજવવાનું મને સદભાગ્ય મળ્યું. એટલે જે કલાકારો આવે એને રજૂઆત હું એની કરતો. પણ અત્યારે ઘણીવાર મને હું થાનમાં થાન શોધવાનો પ્રયાસ કરું. એક જમાનો હતો 1913માં અહીં થાનમાં માટી નીકળી. સોરાબ દલાલ નામના પારસી સજ્જને સિરેમિક ઉદ્યોગ શરૂ કર્યો. હવે જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા હતા, સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. અને એમને એ પારસી શેઠ થાન લઈ આવ્યા. ત્યારની વાત જો કરું તો 500 જ માણસોની વસ્તી આ ગામની. અને ગઢ ગામ, થાન ગઢ, તો એ ગઢની અંદર આખું ગામ આવી જાય. એની બહાર કાંઈ નહીં. સુંદર નાનકડું તળાવ અને ફાટક વટો એટલે મોટું તળાવ. અને તળાવના કાંઠે વાસુકી દાદાનું મંદિર. અને 800 વર્ષથી વધુ પુરાણી રાણનું ઝાડ જબરજસ્ત. અને વાહે ખેતરો અને વાડીઓ શરૂ થઈ જાય. ફાટક વટી જાઓ એટલે સ્મશાન. એક વચ્ચે 3 દેરી આવતી, પણ 12-1 વાગે તો માણા કોઈ નીકળે નહીં એવું વાતાવરણ, સુમસામ બધું. અને એમ વધતા વધતા તળાવને કાંઠે વૃક્ષો હતા શેઠ સુધી. અને મારું ઘર ગામ બહાર બનેલું પહેલું જ મકાન, સ્ટેશન રોડ ઉપર સિદ્દીક મંજિલ, આજે એ મકાન છે. પણ આગળ સીધું રેલવે સ્ટેશન જઈ શકાય. અને થોડેક જ જાઓ ને અહીંયાથી વાડીઓ શરૂ થઈ જાય. એટલે વિશાળ જગ્યા ચારે તરફ. અને આવું રળિયામણું ગામ, એ વાસુકીનું મંદિર, એનો ઓટો, વાસુકી દાદાનું મંદિર, આનિકોર હનુમાનજીનું મંદિર, પછી 12 સમાધિ સ્થાનો અને એક વિશાળ ઓટો. એ ઓટા ઉપર સાંજે જાજમું પથરાઈ જાય. અને અહીંયા ભેગા થઈ જાય બધા. એમાં આશુ કાકા હોય ને, હનુભા કાકા હોય ને, પૂનમચંદ શેઠ હોય ને, મૂળજી આપા હોય ને, અને રાણા સાહેબ હોય, લાલજીભાઈ હોય, જયકરભાઈ હોય, હજામચોરાથી નાથુબા આવ્યા હોય, રામભાઈ રામનામવાળા હોય. અને ડાયરાની જમાવટ થાય. અને પછી બધા વાતો કરે. આમ એક પછી એક પોતાના પ્રસંગો રજૂ કરે, પણ બધા એવો નિર્દોષ આનંદ માણતા. હનુભા કાકા કે મારું મરવા માથેથી મન ઉઠી ગયું. એટલે વળી અશુ કાકા કહી તો તમારે કાકી પાછા થયા પછી મન ઉઠી ગયું છે, અમારું તો કીધું નહીં ઉઠી ગયું. એમાં વળી કોક ગણાવે કે ગળો, ગોખરું, લીંડી પીપર, અશ્વગંધા, સતાવરી, મધ ધારે લ્યો તો તાકાત વધે. ત્યાં વળી પૂનમચંદ શેઠ કે તે હતી તેદી ન જળવાણી,
અને હવે વચ્ચે એક વાતો એ નહીં વાતો, કારણ રોજ ઉઠીને ક્યાંથી નવી વાતો કાઢી, પણ એક ને એક વાતોનો માણસો અનેક રીતે આનંદ માણતા. કેશુ કાકાને હો આગ્રહ કરે, કાકા તમારી વાત કરો. એટલે કેશુ કાકા કહે, મોટા દીકરા મનોહરનું હક પણ કર્યું, ક્યાંથી મહેમાન આવ્યા, અમારે ફળિયામાં જ કંદોઈને બોલાવીને વ્યવસ્થા કરી દીધી, ગરમા ગરમ ગાંઠિયા, જલેબી, ચા પાણી. હવે એમાં એક નાનકડું બાળક છે ને, એવું મજાનું રૂષ્ટપુષ્ટ, અને આમ ભાખોડિયા ભર થતું હું આમ ખુરશીમાં છે બેઠેલો ને, આરામ ખુરશીમાં છે, તે એનો ટેકો દઈને ઊભું થઈ ગયું. હું ખુશ થઈ ગયો, મેં દાંત કાઢ્યા, બાળકે ખુશ થઈ ગયું. એટલે મેં તરત જ રમણીકને બોલાવ્યો, રમણીક તાર કાકીને બોલાવ. હવે એ કાકીને બોલાવવા તો ગયો, પણ એ એટલા કામમાં કાકીને રમણીક કે મારા કાકા બોલાવે છે. કાકી કે તારા કાકામાં અકલ જ નથી પડી, આટલા કામમાં એને શું વળી કામ પડી ગયું. એટલે કાકી આવ્યા તો ખરા, તો ધુઆ ફુઆ થતા આવ્યો. કેશુ કાકાએ પૂછ્યું કે આ બાબલો રમે ચંચીનો છે, આપણી ચંચીનો? કાકી કે મૂંગા મરી રહ્યો, ચંચીને રાંડે 20 વર્ષ થયા. તોય હું મૂંગો ન રહી ગયો. મેં કીધું નહીં, ચંચીએ બીજું ઘર કર્યું હોય ને, ભગવાને હારો દી દેખાડ્યો હોય. કાકીએ આમ હાડલો આડો કરીને મને 2 ધબ્બા માર્યા. તો સારું હતું, કોઈ હતું નહીં ત્યાં. એટલે વળી ડાયરો ખુશાલ થઈ જાય. પાછું મનોહર મામાને કહે, મનોહર મામા તમે વાત કરો. તે મનોહર મામા કે ઘણી વાર મેં એની વાત કરી, દીકરાના લગ્નમાં ઉદાસ થઈને બેઠેલા. બોલો, અરે મામા લગ્ન છે, કીધું દીકરાને તમે શું ઉદાસ, જાન લઈને જઈશી પણ હાળા પરણાવશે તો ખરા ને. હવે આવા વિષાદી. અને એમાં મનોહર મામા કે હું તો રોડ માથે પડેલો, માથા માથે લોહી હાલ્યું જાય. એમાં કે ઉત્તમચંદ શેઠનો કૌશિક નીકળ્યો અહીંયાથી. અરે મામા કે તમારી આવી દશા કોણે કરી? હાલો તમને ઘરે લઈ જાઉં. તો કે તારે હાવ મરાવી નાખવા, કાં કે ઘરેથી આ દશા થઈ, પણ આવી દશા કોણે કરી? તારા મામી. અરે પણ અમારા મામી તો આ મહિલા મંડળે સિદ્ધપુરની જાત્રાએ નહોતા ગયા. તો મનોહર મામા કે મને એમ હતું. વળી પાછો ડાયરો ખુશાલ થઈ જાય. પણ એ એક મજા હતી, જીવતરનો આનંદ હતો. ઘણીવાર એમ થાય કે હાલો ને પાછા એ સમયમાં વયા જઈ. ઘણીવાર કજિયાની વાતો થાય. હવે કજિયાના કારણો ઘણીવાર સાવ સામાન્ય હોય છે. મથુરને ઘરે દામોદરને જોવા મહેમાન આવ્યા. એટલે મહેમાનની હારે પાછો આ જાદવજીએ ભળી ગયો, અને બધા મહેમાન વાતચીત કરતા હતા. એ એક જમાનો હતો કે માણાના ઘરે જો દૂધણું હોય ને તો એ પ્રતિષ્ઠાનું ચિહ્ન ગણાય. ગાય હોય, ભેંસ હોય, અને પૂછે ખરા કરે. એમાં વાતચીત હાલતી હતી. એમાં મહેમાને પૂછ્યું મથુરને કે દૂધણામાં કાંઈ ખરું? હવે મથુર જવાબ આપે એ પહેલાં જાદવજી બોલ્યો કે અત્યારે તો મથુરને હરસ દૂજે છે. એમાં કજિયો તો થયો, પણ મહેમાનની હાજરીમાં બહુ મથુર ન બોલ્યો. પણ જ્યારે એમ થયું કે ભાઈ મથુર બહાર આવીને, અમે બહાર બેઠા, આમ આવીને કે ગોળના પડીકા તૈયાર રાખજો. આપણે હકપણનું નક્કી થાય ને એટલે તરત ગોળ વેચવો પડશે. એટલે પાછો જાદવજી બોલ્યો કે તમે નક્કી કરો, ગોળ તો ગામ વેચશે. પછી થયો કજિયો. તો આવી રીતે જબ જબ મુંહ ખોલો તુમ, મીઠી બોલી બોલો તુમ. કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, પણ જીબલડીએ જવાબ સાચો સોરઠિયો બને. પણ આને દાદવજીને શી ખબર ગમે એમ હોય. એ ઉત્તમચંદ શેઠનો મોટો બંગલો ને એમાં ક્યાંથી મહેમાન આવેલા.
એમાં દાખલ થઈ ગયો અને જલેબી ગાંઠિયાની પ્લેટ ઉકેલી મૂકીને માથે ચા પીધી, પછી બીજી પ્લેટ ભરવા ગયો ને ત્યાં પાછો બીજા કોક તારે વાંચો ચડ્યો કે શેઠનો વ્યવહાર તો બહુ મોટો છે ને ગામે ગામથી લોકો આવશે ને બંગલો તો મોટો બનાવ્યો પણ કોઈક મરણ થશે ને પરિવારમાં તેથી ફળિયો ટોંકો પડશે. એ આ બોલ્યો ત્યાં ચંપકે એક લાફો વળગાડ્યો, પેડો ઉડી ગયો મોઢામાંથી ને હારે દાંત લેતો ગયો. હું અહીંયાથી નીકળ્યો તો એને છૂટા પાડ્યા. એટલે જાદવજી શું કામ તું આ કજિયા કરસ કોઈ યારે? તો કે હું સાચું કીધા વગર રહી નથી શકતો, માણસ સાચું સાંભળી નથી શકતા. પણ તને પૂછું તું ખરું કોઈએ? સાચું માણસ ક્યારેય બોલે જ્યારે એને ખબર હોય કે આનાથી આપણને કંઈ નુકસાન નથી થતું ત્યારે સાચું બોલે. ગામમાં ઘણા ઠેકાણે દારૂની ભઠ્ઠીઓ હોય છે ને ગાળતા હોય છે ને બુટલેગરો હોય, એવી રીતે ભૂમાફિયા હોય છે, ગુંડાઓ હોય છે. જો બોલો ને ઉઠે ઊભા થઈને એના વિરુદ્ધ તો ખબર પડે એ નહીં બોલે. આપણને કાંઈ નુકસાન નથી કરતું ત્યારે. અને ઘણીવાર શું છે કે સત્ય બીજા ઉપર કઠોર આઘાત કરી શકે છે એવી ખબર હોય ને ત્યારે સત્ય બોલે. હવે તમે ગામમાં આવ્યાથી તમારા બાપા લોટ માંગતા રવા દો ને ભાઈ, શું જરૂર? હવે અમારે એક હતા મોહનલાલ માસ્તર, તો ઉત્તમચંદ શેઠની જ વાત હતી. એમને અહીંયા એક જમાનામાં નબળી સ્થિતિ કરી શેઠની ને પછી પુષ્કળ પૈસા કમાણ. હવે એ મોટા દીકરાને પરણાવવાનો હતો મનરને, અને એમાં 8 જેટલી તો લક્ઝરીઓ આપી દે, 20-25 મોટરો, અને મહેમાનો ક્યાં ક્યાંથી ઉતરે. મિનિસ્ટરો હોય, કોક વળી રાજવીઓ હોય, પાછા ક્યાંક શ્રેષ્ઠીઓ હોય, મોટા મોટા અમલદારો હોય, કલેક્ટર સાહેબ હોય, ડીડી હોય. હવે આવી જમાવટ થઈ હતી, અહીંયા આવીને વાત કરે. અત્યારે આ જુઓ ને નાનકાઈના પરણાવ્યો તે, બાકી મોટાના પરણાવ્યો તે આપણી મેં ભોજનશાળાનું ભાડું નહોતું. બસ આવો ઉપાડ કરે. આખો દી આપણે ફર્યા ખબર છે. અને પછી ભોજનશાળાનું ભાડું નહોતું તો પછી શેરીમાં જમાડવાનું તમે નક્કી કર્યું. અને શેરીમાં ઓલી પંગત પાડીને તમને ખબર હોય તો ગા ભડકી, ગા ભડકીને થોડી આવી છે. હું વંડીમાં ચડી ગયો, તમે ભી ત્યારે ભટકાડા હતા, મને હજી યાદ છે. અને ગાય ધીક મારીને તમે પડી ગયા ને હું ભાગી ગયો, ભીંચ માથે ચડી ગયો. હવે આવા પ્રસંગે આ વાત કરવાની શું જરૂર? પણ ઘણા આવા હોય, અકોરણા હોય, જેને કહીને અકોરણા. એટલે વિદ્વાનોને ક્યાંય વિદેશ નથી, ઉદ્યમીને કાંઈ અસાધ્ય નથી, અને મીઠા બોલાને કોઈ શત્રુ નથી. એટલે કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, પણ જીબલડીએ જવાબ કે સાચો સોરઠિયો બને. બેયના વાન એક હરખા છે. પણ કોયલ બોલતી હોય તો માણસને એમ થાય કે વાહ ભાઈ વાહ, કાગડો કરા કરા કરતો હોય તો ઉડાડો ઉડાડો એમ થઈ જાય. તો જ્યારે મિષ્ટભાષી રહેવું, એમ બોલવું તો સારી રીતે સારું બોલવું, નહીંતર પછી મૂંગા રહેવું. એ એક જ કારણ છે. કજિયાના કારણો છે ને બહુ સામાન્ય હોય. દ્રોણાચાર્ય અને કૃપી, એની પત્નીનું નામ કૃપી, કૃપાચાર્યના બેન થાય. અને અસ્વસ્થતામાં નાનકડું દૂધ ઘરમાં નહીં ને અસ્વસ્થતામાં વેન કર્યો કે મારા માતા મને દૂધ દે. બાળકને કઈ રીતે સમજાવું? એને લોટમાં પાણી નાખીને દૂધ જેવું બનાવીને દીધું. પણ કૃપીએ દ્રોણાચાર્યને કીધું કે દ્રૌપદ જેવો તમારો મિત્ર છે. હું જ્યાં રહું છું એ પાંચાળ પ્રદેશ છે, અને આ ખરેખર દ્રૌપદની નગરી છે. તરણેતરનો મેળો જ્યાં ભરાય છે ને, ત્યાં અર્જુનનો જ્યાં જે થયો ને દ્રૌપદી માટે સંયવર ત્યાં થયેલો, અને મત્સ્યવેદ એ જ જગ્યાએ કરેલો જ્યાં અત્યારે તુલસી ક્યારો છે. આવી એક આમ મગજમાં બેસી ગયેલી માન્યતા લોકોની. અને આ આખો પ્રદેશ પાંચાળ, એટલા ઉપરથી તો પાંચાળી નામ પડ્યું.
એટલે અહીંયા આવ્યો દ્રૌપદ પાસે. હવે બે મિત્રો હતા ને તેદી તો દ્રૌપદ એમ કહેતો દ્રોણને કે હું રાજા થઈને તેદી અડધું રાજ તને આપી જા. અને આને આવ્યા કીધું એને કે મને એક ગાની જરૂર છે એટલે હું આવ્યો છું. તો કે યાચકો જે ઊભા રહે ને હારમાં અહીંયા ઊભા રહ્યો. એ પછી દ્રોણને ગમ્યું નહીં. અને દ્રૌપદ કે મૈત્રી સમાન વચ્ચે હોય. તમે આવા નિર્ધન દરિદ્ર છો અને હું રાજવી છું, આપણી મૈત્રી ન સંભવી શકે. એટલે એ એમને આવતર. અને પહેલી વાર જો આશ્રમમાં ભણવા જતા રાજકુમારો હોય કે ગમે તે હોય, ગુરુઓ આશ્રમો સ્થાપતા ને ત્યાં ભણવા આવતા. આ દ્રોણ ભણાવવા ગયા હસ્તિનાપુર. કૌરવ પાંડવોને ભણાવ્યા. જાણીતી વાત છે, અર્જુન પાસે ગુરુ દક્ષિણા માંગી. એટલે દ્રોણે કીધું કે દ્રૌપદને કેદ કરીને મારી સામે હાજર કરી. આ તો બાણાવળી હતો અને આક્રમણ કર્યું, દ્રૌપદને કેદ કર્યા, દ્રોણાચાર્ય સામે રાખ્યા. દ્રોણાચાર્ય એના સિંહાસન ઉપર બેઠા અને દ્રૌપદ સામે. એટલે એને કીધું કે જો હવે હું રાજવી છું, તું નિર્ધન છું, પણ મારું અડધું રાજ તને આપું જા. હવે આપણે હરખા થયા ને. દ્રોણાચાર્યને રાજાએ કોઈ લેવા દેવા નહોતા. પણ અહીંથી આ શરૂઆત થઈ. દ્રૌપદે યજ્ઞ કર્યો. યજ્ઞ દેવતા પાસે માંગ્યો શું કે યુદ્ધ કરે એવો દીકરો દે. એટલે ધૃષ્ટદ્યુમ્નનો જન્મ થયો. અને યુદ્ધનું કારણ બને એવી દીકરી દે એટલે દ્રૌપદી. અને આ શરૂઆત થઈ. તો કારણો ઘણીવાર સામાન્ય હોય છે ને એ પછી વિશાળ સ્વરૂપ છે. યુનોનું ખતપત્ર છે ને એમાં પહેલું વાક્ય એ લખ્યું છે કે યુદ્ધ માનવીના મનમાં વિચાર રૂપે ઉદ્ભવે છે અને પછી મેદાને જંગમાં યુદ્ધ રૂપે ખેલાય છે. એટલે એને દિવાલે બાંધવી હોય સમજણની તો મનમાં જ બાંધવાની જરૂર છે. આભાર.